અંકલેશ્વર એશિયન પેઇન્ટ કંપની રો મટીરીયલ મુંબઈથી લઈ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પૂછપરછમાં સિક્યુરિટી ગાર્ડની સંડોવણી સામે આવતા પોલીસે વધુ 2 આરોપી તરીકે સિક્યુરિટી ગાર્ડની પણ ધરપકડ કરી હતી. 15 દિવસ પૂર્વે 950 કિલો ટર્પન્ટાઇન ઓઇલ સગેવગે કરાયું હતું. પોલીસ મથકે 92,150 રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. બનાવની વિગતો અનુસાર ગત 16મી ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેઇન્ટ કંપનીમાં મુંબઈ ખાતે આવેલ બીપીસીએલ કંપનીમાં રો મટીરીયલ ટર્પન્ટાઇન ઓઇલનો જથ્થો 2 ગાડીથી આવી રહ્યો હતો. જે જથ્થો ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા. જે કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી 950 લીટરનો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું. જે અંગે બંને ચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે એશિયન પેઇન્ટ કંપનીના અધિકારી કમલભાઈ જોશી દ્વારા 950 કિલોનો જથ્થો સગેવગે કરવા બદલ 92,150 રૂપિયાની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઈ હતી. જેની જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને ગાડીના હાલ ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવની ધરપકડ કરાઈ હતી. તેમની પૂછપરછ કંપનીના સિક્યુરિટી ગાર્ડની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે સિક્યુરિટી ગાર્ડ અનુજકુમાર સંતોષકુમાર યાદવ અને આદિત્ય અંજની સિંહની ધરપકડ કરી હતી અને તેમની વધુ પૂછપરછ શરૂ કરી હતી.